હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, આજે તો ઘેર કોઈ હે નથી અને હું એકલો, એટલે આપણે લાયા છીએ એક વસ્તુ. આ દેખો, આપણે બનાવીને ખાવા નહીં હે. લાજી બરોબર ભૂખાવાર ના, જેમ કે કશું બનાવી નહીં. મારો પપ્પાનો અમે બધે જતો રહી દવાખાને અને ઘેર હું એકલો છું, એટલે આજે તો આપણે લાવી દીધું ખાવાની એક વસ્તુ. તમને બતાવું લે હેડો અને બનાવીએ આપણે. જે મતલબ શાકભાજી બનાવવાની એના માટે આ બધી સામગ્રી કાપવી પડી. જો તો બધી સામગ્રી પહેલાં કાપી લઉં, પછી બનાવવા જઈએ શાકભાજી, પછી બનાવવા જઈએ અને બધું કાપી લો. પહેલાં આપણે બધી ડુંગળી કાપી જ છે, જેમ કે ડુંગળીની ગ્રેવી પણ બનાવવાની છે અને અંદર વંગારા પણ ડુંગળી જોઈએ. એના માટે આપણે પહેલી ડુંગળી કટિંગ કરીએ, પછી લસણ, પછી બધું લસણને પીસવું પડે. જો ગાઈસ, આપણે હે ને આપણી શાકભાજી લાવે ને એને બનાવવા માટે સામગ્રી બધી તૈયાર થઈ ગઈ. હા, બધી કટિંગ થઈ ગયા. નાની બેઓની છીણીની હે ને ગ્રેવી બનાવવાની છે, એટલે આપણે છીણીના જ છે કે પીસીના જ છે, એટલે આની ગ્રેવી બની જશે. પછી આપણે વંગારે છે આપણી શાકભાજી હેડાતાની. તો ગાઈસ, આપણે જે શાકભાજી લાવેલા ને એને વંગારવા બે જાય. જો હવે તેલ ગરમ થાય એટલે આ બધું નાખવાનું છે અને પછી તમને એમાં પેલી શાકભાજી લાવ્યો હોય ને એ જ બતાવું. ગાઈસ, તેલ ગરમ થાય એટલે પછી આ લસણ નાખવાના. લસણ છે, ડુંગળી છે અને ધાણા. તેલ ગરમ થાય ને એટલે જ નંદીએ એટલે તૈયાર થવા માટે દીત પણ લગતી નથી. જલ્દી ગેસ પૂરો થઈ ગયો. તો તેલ તો ગરમ થઈ ગયો. હવે નંદીએ લસણ. તેલ તો ના ગાઈસ, આ લસણ હે ને થોડુંક પીળું થાય એટલે પછી આપણે નંદીએ ડુંગળી આજે. ગાઈસ, લસણનો કલર બદલાઈ જ ગયો. દેખ આપણે હવે ડુંગળી. ગાઈસ, આ ડુંગળી આપણે નંદી ફેરવીએ બરોબર એટલે બળી નહીં જાય. એના માટે આપણે ચિકન નંદી દીધું છે, પેલું ફેરવી નથી નાખે, ડુંગળી બળી જાય. પાછી દેતા ઓછી કરી પડશે થોડી. દેતા ઓછી તો કરી દીધે, ફેરવી નથી બરાબર. ડુંગળી પણ બળી જવાની લાગે ઘર દેતા મારે. થોડીક વાર ને એવું જ થવા દે એટલે કમ્પ્લીટ ચડી જાય બધું. થોડીક વાર ને ચડવા દઈએ એટલે કમ્પ્લીટ મસ્ત ચડી જાય. પછી આપણે મસાલા નંદીએ અંદર
અને પછી તૈયાર થઈ જશે આપણું મસ્ત મટાણ. જો હજી થોડી વાર લાગશે ચડતે એટલે પછી ચડી જાય, પછી મસાલા નાખી દઈએ, પછી બની જાય આપણું મટણ એકદમ સ્વાદિષ્ટ. આપણે એ મસાલા નાખી દઈએ આપણે દેખો. ફેરવી નાખશે બરોબર પહેલાં તો. થોડુંક રસો રાખવો પડે ગાઈસ. પોણે લઈ આવું થોડુંક રસો રાખવા માટે, ગ્રેવી માટે. ગાઈસ થોડુંક અંદર પાણી પાડી દઈએ એટલે ગ્રેવી થઈ જાય. હવે દેતા સળકાવી પડે એટલે સડી જાય. તો ગાઈસ આપણું ચિકન રેડી થઈ ગયો. જુઓ થોડીક ગ્રેવી હે તો હવે આપણે ઉતારી લઈએ, કારણ કે આવી ગ્રેવી થોડીક ખાવી પડે તો ઉતારી લઈએ. એટલે હટો એકદમ રેડી થઈ ગયો. અને ઘરમાં મૂકી દઈએ. એટલે હટો જો ગાઈઝ આપણું ચિકન રેડી થઈ ગયું હે, અને આપણે હવે ખાઈએ. જેમ કે બરોબર ભૂખ લાગી અને જેટલું મસ્ત દેખાય છે. જો સ્વાદિષ્ટ એટલું શું હે તો ખાઈ લઈએ પહેલાં હેડો. અને મકાઈના રોટલા સાથે ખાઈએ. આજે તો મકાઈનો રોટલો હોય ગાઈઝ જોઈએ. હેડો જો રોટલા નથી હવે કરવાનું. ગાઈઝ મારા ઘેર રોટલા નહોતા તે મારમાં રોટલા કરી લાવી ગયો. મારા ઘેર કોઈ હે નથી અને રોટલા નહોતા એટલે મારમાં રોટલા બનાવી ના. એક થઈ જાય, એક તો થઈ જાય અમારે ઘણો. એક જણને કેટલો રોટલો જોઈએ? એક તો થઈ જાય. હેડો રોટલો સડાવી એટલે ખાઈ લઈએ. આપણો રોટલો તો હવે ચડી ગયો. હવે ખાઈ લઈએ ગાઈસ, જેમ કે ભૂખ બરોબર લાગી હવારો ત્યાં ગાઈસ. આપણું હે ને રોટલા અને શાક પણ તૈયાર થઈ ગયું. જો આપણે હવે ખાઈએ કેવું લાગે હે, ખાઈ જોઈએ ને. ચિકન તો ખાઈ લીધું અને આપણે હમણાં શાંતિથી બેઠા છીએ. ચિકન એકદમ મસ્ત હતું. તો ગાઈસ આપણે હવે મળીએ આપણા એક નવા બ્લોગ સાથે. તો ચાલો બાય ગાઈસ.